મોર્નિંગ, જય મુરલીધર બધાને. થઈ ગયું છે અસલ મસ્ત હવાર. આજ ઠાર જાકર કંઈ ન થયું. હે ને હમણાં 2-3 દિવસથી આવતું હતું પણ આજ કંઈ ન થયું. ઠાર નકર જાકર કંઈ પણ ન થયું. અને આપણે હે ને વાહિંદા કરી લીધા હે, માલ દોઈ લીધા હે, ડૂસો નાખી દીધો હે. હવે આપણે ચા બનાવવો હે તો ફટાફટ ચા બનાવીને પી લઈ, પછી શાહી બનાવશું ને એવું બધું કામ કર્યું. બાકી જો અસલ મસ્ત હે ને સૂર્યનારાયણ ઉગતા આવે હે. પીળું પીળું ને ગુલાબી ગુલાબી ને બધું ભેગું આવે, મસ્ત વાતાવરણ હે. અને આપણે હવે ચા બનાવવો હે, ફટાફટ ચા બનાવી લઈ પછી જોઈએ આજે આપણે આગળ શું કામ કરી. એ ભીંહ લેવા જાય આપણે માલ પાઈ હઈ વાસળીને પીવરાવાઈ ગયું. જોઈ લે ઉરી જાય અહીંયા હાલ ને મારા બાપા અહીંયા આવતી રે. આને પાણી પાઈ દીધું છે. હાલો ભેંસ બેન આવી ગયા હે, આપણે એની છોકરીને લઈ આવી. ધોડીને જાય ને ધોડીને આવી. કેમ કે ઓલી હે ને હમણાં એને ખીલો બદલો હે ને એટલે એ બહુ જ નહીં ધોડે હે. નકર એટલી ધોડતી નહીં, નકર શાંતિ પકડી રહેતી. કેમ કે પેલા હું એને અહીંયા બાંધતી, હવે એને ને વાં જવા દઉં. નકર હે ને વાસળી હે ને ગાને ધાઈવા જ રાખે. એટલે ઠેકાણા બદલાઈ ગયા હે બધાને. આ માલ ને હાલ ને હવે જાવ દે. ગધારી એ ગધારી આવે હે, મોટા મોટું પેસેન્જર. અમારે મોટા મોટી ભી આવે. આ મોટા મોટી ભી છે ને થોડી અવરી હે. આવું એને હું કરું ને એને ના ખબર હોય. રેખડા રખડ થઈ હતી. થોડીક વાયડી હે. આપણે જો માલાથી આ બાજુથી ઓલી બાજુ વયા ગયા હે. આપણે અહીંયા પોદરા બોદરા બધું ઢળીને ચોખ્ખું કરી લીધું હે. અને ટ્રેક્ટર રાખવા વાળા વયા ગયા હે. ટ્રેક્ટર આજ ભાઈ લઈ ગયા હે, કેમ કે આ ડીઝલ ભરવા ગયા હે. પછી આ આખશે અટાણે ભાઈ આખશે ઘડીક વારે. એવું બધું હાલે છે કામકાજ હજી. આપણે આજ તો બીજું કંઈ નવીન હે નહીં કંઈ કામ. હવે આપણે છે ને માલને નાખી દઈ. બીન જોઈએ ઉકરડામાં હે ને બળ નાખે છે. ફેરા આવ્યા થતી અને આગળ ગઈ હતી જરીક વાર જોવા. બે હવા બે ભીનું ઘડીક વાર વાતું કરીને થોડોક કરણભાઈ આમ ધીંગાણા કરી લીધા. હવે માલને નાખી દઈ ડૂસો, પછી સુલાનું કરશું. એવું બધું કામકાજ ચાલુ છે. આજે ટ્રેક્ટરવાળા ઘેર ખાવા આવવાના છે એટલે મોડા આવે એ, એટલે કંઈ એટલી ઉતામર હોય નહીં. અને આ બધા ઊભા થઈ ગયા છે તો આપણે ડૂસો નાખી દઈએ ફટાફટ. ટમેટાને હેં કરવાનું છે, સેવ ટમેટાનું શાક કરવાનું છે. ટમેટા મોર લઈને ચોકડી છે ને લીલા લસણની ચટણી ખાંડી લીધી. સેવે ગામમાંથી જ હવેરી લઈ આવ્યા, નગર તો ભૂલી જાય કાંઈ એમ. પણ હવે આપણે સેવ ટમેટાનું શાક અને આજીને ભેગીને ખાવી છે રોટલી. તો આપણે રોટલી બનાવવાની. તો પેલા શાક ફટાફટ મોરી અને અહીંયા સગડીમાંથી વઘાર નાખી. શાક એનું કામ કરે તો આપણે લોટ બાંધીને રોટલી બનાવી લઈ. આપણું ટ્રેક્ટર આવી ગયું ઘેરે. હવે આપણે કરવા છે બપોરા. તો આપણે ખાઈ લઈ ફટાફટ. આપણે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે એની હાટું, અને એને ભાવતી રોટલી બનાવી છે આજ. તો આજ તો એને મજા વળી જાય હાવ. હાલો આપણે ફટાફટ ખાઈ લઈ. હાલો જો 3:30 વાગી ગયા. આપણે છે ને આપણા મકાઈના ક્યારે રાયપલા હતા ને એમાંથી મેં મારે રાયું વાઢીને રાખી હતી ને, હું કૂટેડતી હતી ને એટલી રાય નીકળી. હજી છે ને થોડાક સોટા હે પણ ધાણી માનશે એ બધા લઈ લઈ પછી વાટીને રાખ દે. જો અહીંયા પડીને કૂટેડી નાખી છે ઘણી. થોડો કચરો છે સોખો કરવાનો બાકી હજી જરી થોડો કર્યો છે. પવન બહુ ને તે ભેગી રાયું વહી જાય છે કચરા ભેગી. એટલી નીકળી છે, ઘણી નીકળી. લ્યો રાયું વાંધો ના આવ્યો. હાલો હવે આપણે ચા પાણી પી લઈ અને આનું ઠેકાણે કરી દઈ. હાલો આપણે માલ પાવાનું ચાલુ કરી દીધું હે. આજે આપણે ગાને મોર મૂકે કેમ કે પાણી પીવું નહોતું. અને હજી હું કુંડીનું પાતીએ નથી. કુંડીનું ટાઢું બહુ યારો હતી. હજી આ 3 પેસેન્જર બાકી છે ને આને આ પાણી પીએ છે. પછી ગાને તો બાંધી આવી અગાઉ જ. હવે પી લઈએ પછી આને લઈને આપણે જવા દઈએ. પછી આ 3 ને જા. હાલો પીવાઈ ગયા. જોતા ગાર આડું દે તને હરખ હતો મોસી જટમન સોડ કરતી હતી. હા બધાને લઈ એક પછી એક હોય. રહી ગયું ને રોગ્યું બે હાવ. આપણે ભીંગ દવાઈ ગઈ છે અને ગાના થોડાક ડોકા પાડ્યા છે જ. અને જો લાસરમાં સાંદો હે ને તેમાં હે ને માખણ મારી દીધું. જો આમાં હે ને એકમાં સાંદો હોય ને બિચાડીને, તો એમાં હે ને માખણ સોપડી દીધું.
અને આને અહીં ઢોર નાખ્યું દીધું તું લોય આમ પછી ઢોર નાખ્યું ને એટલે ખીજની મારી મેં લોયું લઈ લીધું પાછા ગમાણીમાં પોદરા કરે હેઠાણી કલ વગરની હા માલ બાબતનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ખાણ ખવડાવાઈ ગયું તીર ડૂસોય નાખી દીધો હે અને આ છે ને એકદમ વાતાવરણ હાવ અટાણે બધું બંધ નહીં પવન જરીક પણ પવન નથી અને હાવ કેવું વાતાવરણ થઈ ગયું જોઉં તો વાદળા હે અને પવન નથી જો શંકર ભગવાનને માથે મંદિર માથેની ધજા છે ને એકદમ હાવ શાંતિ પકડી આ પંખો છે ને ધીમે ધીમે ફરે છે અને આ બંધ થઈ ગયો છે અને હજી એક અહીંયા છે એ હજી ફરે છે પણ પવન જરાય કયો ને તો જરાય પવન જ નથી અને આપણે માલને છે ને અગડી ડૂસો નાખી દીધો હવે માલ પાસે આપણે જવાનું નથી કાલ સવાર સુધી જોકે આપણે પોદરા ઢેળવા જાય એની વાત અલગ છે એમના મને હે ને પછી પોદરા થાય ને ગમે ને એ વીખી નાખે સૂતી નાખે એટલે જઈ થાય ને ત્યાં તાત્કાલિક જ હું હે ને પોદરા સાઈડમાં કરાવી લઉં ધ્યાનમાં પડે એટલે તરત સાઈડમાં કરી જ લઉં પોદરો એને બધાને ડૂસો નખાઈ ગયો અને પવન જરાય છે નહીં વાતાવરણ એકદમ કંઈક અજીબ જ થઈ ગયું હે આ છાવા હે ને અટાણે ઉનાળા જેવું લાગે એમ થાય કંઈ પવન જ નથી ને હવે તપ પડ્યો આજ ઝાકર આજ ગાયની હવેરી ઝાકર નહોતી ને તોય તપ પડ્યો આવું બધું વાતાવરણ હે આપણે માલઢોરનું કામકાજ તો બધું કરી લીધું છે કમ્પ્લીટ હવે માલ આગળ આપણે આવા પણ જ નથી એવું બધું છે અને હવે શાંતિ બેસી ઘડીક વાર ટીવી જોઉં જો મેળા હશે તો અટાણે તૈયાર થઈને કેમ આવેલા તમે હે ગીત ગાવા ગીત ગાવા આવડે બહુ ને આવડે ગીત ગાતા ના રે ના તો હું ગીત ગાવા આવેલા એટલે જવાનું નહીં ના આવડતું હોય તો એમને પણ ગીત ગાતા આવડતા હોય ને તોય જવાનું જઈએ એટલે ગીત આવી ગયા કેવું એવું છે હા ખબર ના પડે ને તો સારું હાલો તો હાલો તો આપણે હેને ગીત ગાઈને આવતા રહ્યા ત્યાં બહુ વિડીયો ઉતારવાનો પોસિબલ નહોતો એટલે બહુ નથી ઉતાર્યો જરી ઉતાર્યો હે અને એ તમે જોયો જ હશે. હવે આપણે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો અને ટાઈટ બહુ પડે છે આવજો ટાટા.